રોટલા બોટલા કર્યા કે નહીં? હા રોટલા કેમ કરવા મારે? હા તું થોડુંક કંઈક ઘરમાં વસ્તુ લઈ આવી દ્યો ને કરિયાણાની. હા તેલ લઈ નથી અને લોટે નથી. ખાલી આ બે વસ્તુ લઈ આવી દ્યો ને તોય થઈ જાય. હા ડુંગળીનું શાક કરી નાખશું અને રોટલા કરી નાખો. હાવ લોટ નથી? હાવ નથી, હાવ પતી ગયો છે લોટ. તો હું કહું મોટા ભાઈ પાસે હોય તો પૂછી જો ને પૈસા. મારી પાસે તો નથી. એની પાસે હોય તો લઈ લઈએ આમ. હું કેમ પૂછું? એના કરતાં તમે જ પૂછો ને તો સારું લાગે. મને હોકમેણ થાય છે કે એની પાસે કેમ પૈસા માંગવા. હું છે કે હવે તો ખાવાના પૈસા નથી ઘરમાં, તો એની પાસે કેમ કહેવું એને કે પૈસા નથી એમ. હા તમને હું કહું છું કે આપણે આ ખેતીમાં છે ને, હા 2 વર્ષથી કાંઈ ખેતરમાં થયું નથી ને આમને તો આપણે કેટલા દાડા કાઢશું. હા એમ કરો ને આપણે હેરમાં જતા રહીએ તો ત્યાં કાંઈક કરશું આપણે. હેરમાં જવું થોડું હેલું છે કાંઈ. ત્યાં જવું હોય ને તો પેલા ગજવામાં રૂપિયા જોઈએ. રહી ખેતીની વાત તો ખેતીમાં પાક થાવો ઉપજ જાવી બધું આપણા હાથમાં થોડું છે. ખેડૂત બિચારો બી રોપે, મોલ ઉગે, પછી પાક ઉપર આવે ને ત્યારે ઘરમાં આવે એ બધું ભગવાનના હાથમાં છે. હજુ આમને માવઠા થાય બધું તણાઈ જાય. આપણે તો ખેતરના ખેતર 2 વર્ષથી ધોવાઈ જાય છે. તમારી હંગે વાત હાસી ભાઈ, હું સમજુ છું કે આ માવઠું થાય છે, પણ હા પેટનો ખાડો તો પૂરવો જોહે કે નહીં? હે એ જ ઉપાધિ કરું છું. હવે મારે કરવું એમ કરો ને, હા ભાઈને વાત કરો ને હેરમાં જવાની. ભાઈ પાસે તો પૈસા હોય ન હોય કેમ ખબર પડે? ભાઈને માગીએ તો ખબર પડે ને. હું એ જ કહું છું કે કંઈક વાત કરો ને તો ખબર પડે. કંઈક હા નાનો જવાબ તો આપશે કે નહીં? હા રોજ જો અહીંયા આપણે અહીંયા રહેવું ને, એક તો આ વાડીમાં કાંઈ થતું નથી અને આ ભાઈ પાસે કેટલાક રૂપિયા માગીને આપણે આ ઘર હલાવશું. તું કહેશો વાત સાચી છે તારી, પણ આ ભાઈ પાસે તો કેટલીક વાર રૂપિયા માંગવા જવા. ભાઈ આપશે નહીં આપે કેમ ખબર પડે? હા હું કરવું કંઈ સમજાતું નથી. એ તો આ મને અત્યારની ઉપાધિ થાય છે. હા ખાંડે લ્યો એ કહેતા ભૂલી ગઈ, ખાંડે પૂરી થઈ ગઈ છે. હા ઓલો કરિયાણાવાળો બાકીમાં નહીં આપે? ક્યાંય ઘણું દેણું થઈ ગયું છે. મેં એને 2 વર્ષથી રૂપિયા નથી દીધા. એની પાસે કેટલું ઉધારી થઈ ગયું ને આપણું એ મને નથી ખબર. એની પાસે હિસાબ કરાવું ને તઈ ખબર પડશે. હા ગરીબાઈએ તો હાવ આટો લઈ લીધો છે. આવા દાડા તો કોઈ દી નહોતા આવ્યા. સાચી વાત છે તારી. કેવા એને ટેસથી જીવતા થાય. આ જમીનમાં જેટલું પાકતું ને આપણે 12 મહિનાના દાણા થઈ જતા હતા, પણ આ 2 વર્ષથી તો મહિનો હાલે ને એટલા દાણા નથી થતા. એટલે નીણ વેચી નાખી ને તોય થોડાક રૂપિયા આવે, પણ નિર્ણય થાવી તો જોઈ. હા ધોઈ પાણીમાં તણાઈ ગયું અને કાં તડક્યા પડે તો બધું બળી જાય. આપણા ભાઈ કોને ખબર કેવા લખ્યા છે. તો એ હળ નથી ઉચતી. કરશું હું અત્યારે? મને તો એ ઉપાધિ થાય છે. હા તમારા મગજમાં કાંઈ વિચાર આવે છે કે નહીં? મોટા ભાઈ પાસે ગયા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો જ નથી મને. કેવું તો જોહે જ મોટા ભાઈને. હા એમને નહીં હાલે. વાત તો તારી એકદમ સાચી છે. સહેલો રસ્તો છે ને એ જ છે. મોટા ભાઈ કદાચ 2 શબ્દ કહે ને તો સાંભળી લેવું. એ તો જો સાંભળવું પડે. આપણે જરૂર હોય ને તો આપણે 2 શબ્દ હા 10 શબ્દ સાંભળવા પડે. પણ કાંઈ વાંધો નહીં, સાંભળી લેવાનું. બીજું તો શું કરીએ આપણે? મોટા છે જે કે હારા હાટું જ કહેતા હોય ને. માણા કે ને આ ગરજ ને અક્કલ ના હોય, હા એના જેવું થઈ જવાનું અત્યારે આપણે. શું કે ને તો માણાના દી દુબળા હોય, માણા નો દુબળો હોય. પણ આ ઉપર વાળો ક્યારેક એવા દી દુબળા દેખાડે છે ને એની વાત ન પૂછ. આમ ગણ ને તો પરીક્ષા લેતો હોય ઉપર વાળો. એટલી પરીક્ષા છે ને ગરીબ માણસની ન લેતો હોય ને હાર. મારો દીકરો ક્યાં? એ છે ને આવતો હશે. જોયો તમે મારા દીકરાને? જોયો? હા મારો દીકરો બહુ સરસ છે. બહુ સરસ બોલે છે. એ ખબર નહીં ક્યાં ગયો છે. ક્યાં છે મારો દીકરો? ખબર છે તને? ક્યાં છે મારો દીકરો? મારા દીકરો ક્યાં છે? મારો દીકરો ક્યાં છે? ક્યાં છે? જો હમણાં આવતો જઈશે. ના એ રૂપાળી છોકરી અહીંયા આય. તમારા દીકરાનું નામ
મારા દીકરાનું નામ મારા દીકરાનું નામ છે ને અશોક છે. એ બહુ સારો છે. એ છે ને કશે ગયો છે, પછી છે ને કહેતો તો કે માડી હું આવી. એ જવાન નથી, અહીંયા 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 આવો અહીંયા આવો. એ છે ને મારો છોકરાની વાત કરું છું ને, મારો દીકરો બહુ સારો છે. બહુ મોટો માણસ થવા ગયો છે, પણ ક્યાં ગયો છે ખબર નથી. અમે હમણાં ગોતીને લઈ આવ્યા. ના ઈ ગોતવા ન જાવ. ઈ હું કહું છું, મારા દીકરાને તમે લોકો જોયો તમે મારા દીકરાને જોયો? હા, ક્યાં જોયો? અમે તમારા છોકરાને ઓળખતા નથી, એટલે તમે કહેતા હોય તમે ગોતી દે. હું શું પેલી ના પાડે છે કે ન જોયો મારા છોકરાને? હું લેવા જાઉં છું. આ મૂકો, હું લઈ આવું. જોયો મારા અશોકને જોયો છે? હા, જોયો. કે કેવો છે? આમ જો તો અટાણ લગન કેમ ના આવ્યો? કહેતો તો માં હું આવી જાય, પણ હજુ ના આવ્યો. એ છે ને મને લાગે છે કે કશે અટવાણો હશે. મારો દીકરો તે જોયો છે ને મારા છોકરાને? તે જોયો છે ને? તેને જોયો? મારા છોકરાને ઓળખતા નથી અને અમને જવા દ્યો, છોડી દ્યો. તો તું જો પેલી તું જતી નહીં. હશે મારો છોકરો. દુકાને ખુલી ગઈ છે, ભૂખ લાગી. એક પડી કૂદ્યો ને. મારો શોખ છે ને, ઈ આવે તમને પૈસા દઈ દે. મારો દીકરો આવશે અશોક, અંદાય પૈસા દઈ દે. બહુ પૈસા કમાઈને આવશે મારો હસકો. એ ભાઈ સમજો. મારા દીકરાને જોયો છે? મારો દીકરો હસકો ઈ તમારા જેવો સાહેબ બનવા ગયો તો. ઈ મારા દીકરાને જોયો છે. કે છે મારો હસકો? કે છે જઈનો શું? અને અહીંથી નીકળ્યો તો મારે વસ્તુ લેવી હતી એટલે અહીં આવ્યો તો. મને શું ખબર તમારો દીકરો કોણ છે, ક્યારે ગયો ને શું કરે છે, કેવડો છે? મને કાંઈ ખબર નથી ને હું ઓળખતો નથી તમારા દીકરાને. ગાંડી લાગે છે ભાઈ. મારો હસકો બહુ મોટો સાહેબ બનવા ગયો છે. બનવા ગયો સાહેબ? પણ એ મને નો ખબર હોય ને. હવે અને ક્યારે ગયો તમારો દીકરો? ઈ ગયો છે. એ જોયો છે મારા દીકરાને? પણ મેં ક્યાંથી જોયો હોય? કાનજી દાદા મારો હસકો ગાંડા છે. મારા હસકાને જાઓ ગોતી લાવો. જાઓ ગોતી લાવો. ગાંડા છે ને? હા એવું છે. એ દાદા છે. ઈ મારો દીકરો. સમજો તમારો દીકરો આવી જાય. સમજો હવે મને ખબર પડી ગઈ. મારા દીકરા અશોક ને ગોતી લાવો. હા, હું ગોતી આવી. ગોતશો તમે? ગોતશો ને તમે? હું ગોતી આવી. સમજો તમારો દીકરો છે ને મળી જાય. હો, મારો દીકરો પેન્ટ શર્ટ પહેરે છે ને? હા અને આવા કલરનું પેન્ટ શર્ટ હતું. આવું જ હતું. આવો સફેદ શર્ટ હતો ને? હા તો મને સામે મળ્યો તો. તમે આમ જો ક્યાં છે મારો અશોક? ક્યાં છે? મળી જાય. ક્યાં છે? ચિંતા નહીં કરો. કઈ બાજુ છે? આમ છે? મને સામે મળ્યો તો. સમજ્યા? આમ? એટલે હા, હું ત્યાં જાઉં છું, દોડીને જાઉં છું ને પકડી આવું. સમજ્યા? હું જાઉં છું મારા છોકરા પાસે. દાદા મારો દીકરો તમને પૈસા દઈ દે. બહુ પૈસા કમાવાનો છે. બહુ પૈસા કમાવાનો છે. મારો હસકો બહુ પૈસા કમાય. મારા લાગે છે કે આ બેનનો છોકરો આને છોડીને કંઈક વયો ગયો છે, અને એ વયો ગયો પછી પાછો નથી આવ્યો ને, એટલે એના વિયોગમાં આ બેન પાગલ થઈ ગયા છે. બિચારા જેવી જાય કિસ્મત. હા, કપાસની ગાડી આવી ગઈ લાગે છે. ઓલી પણ હે ભગવાન, કપાસની ગામમાં છે ને મુખી કઈ ધ્યાન જ નથી દેતા. આ ગામનું કા શું થયું? હું થયું? કેમ? આ ગામમાં છે તે ધોઈડા આવે છે માણા આપડા. ગામમાં તો ગામ હોય માણા તો હા, આવે. પણ આપણું ગામ છે કે શું છે? કેમ? આ સેવા તેવા માણા આયલા આવી નો હાલે. સેવા તેવા માણા એટલે ગામમાં વળી કોણ એવું જેવું તેવો માણા કરી જશે? મુખી ધ્યાન નથી દેતા. ગામમાં કોણ આવે છે કોણ જાય છે. આખો ગાંડી બાઈ આવી ગઈ છે આપણા ગામમાં. એ છોકરાને ગોતતી. ગાંડીભાઈ આપણા ગામમાં આવી ગયા ને છોકરા ગોતતી? હા, ઈ ગાંડી બાઈ હા મને જલપાને બેયને રોયકા અને અમને કેવા ગાંડા કાઢે. પછી અમને કે આવી કે અમે તો બી ગયા, જીવ નીકળી ગયો અમારો તો.
અને કેવા સલપાને કસકાઈને પકડી લીધી કે હા. મારા દીકરા અશોકને ભાડ્યો ઈ કે મને લાગે છે છોકરો ખોવાઈ ગયો તો મૂકીને વયો ગયો છે એને. હા આ જમાનો એવો છે ને, આ ઘણા છોકરા છે ને એના માવતરને હાંસવતા નથી, એટલે એની માને બિચારીને કાઢી મૂકી છે ને કાન પણ છોકરો હાવ કેમ હાવ મગજ નું હોય ને એવી રીતે હાવ ગાંડી જ હતી, લકર વગર ભરી હતી. અરે જો હવે બિચારી પાગલ જ છે, તું કે પાગલ જ થઈ ગઈ છે તો ગાંડા જ કાઢે ને થોડીક હારા હારી વાતો પણ કરે. આપણા ગામમાં થોડા મૂકીને કહેવાય કોઈ અજાણ્યા માણસને આવવા દે આવી રીતે. આ કોક નાના બાના છોકરા હોય ને આ કોક નાટક કરતી હોય કોક છોકરાનું પડીને વહી જાય તો કોકના ગામમાંથી એવી વાત કઈ કરે. નક્કી ના હોય ત્યારે ખબર છે ને કેવા માણા આવે છે. અરે એવું કાંઈ નહીં થાય, તું એવી શું કામ ખોટી ઓલી કરશું. પણ હવે હું કહું છું તને, હવે એ બિચારા રસ્તે રઝળતા આવ્યો હોય તો થોડુંક એને ખાવા બાવાનું આપીએ. દાતારની પકોડી હા આપણા ઘરમાં ખાવાના ફાફા છે ન્યા તમે એને ખાવાની કરો છો. અહીંયા તાવડી તેરવાના માગે છે આપણા ઘરમાં. કોકને બટકું રોટલો દેવું તો કાંઈ ઓછું નહીં થઈ જાય બાપા. ઘરના છોકરા ઘંટી સાટે ને પારકા લોટ ખાય, તમે તેવું કરો છો. જો એવું ન રખાય. હવે એ બિચારા એ ગામમાં રખડતા છે, કોણ એને ખાવાનું પૂછશે? સોવો એના ભાગનું હોય છે ને મળી રહે, ખોટી દયા બૈયા બતાવતા નહીં આવી રીતે. હા હાલતા મણાને હા કોઈ હાલતા મણાને ઘરમાં લાવતા નહીં હવે તમે. તો હું ક્યાં કોઈને ઘેરે લાવ્યો? હાલતા ચાલતા લઈ આવો છો, લ્યો અમારે ઘેર ખાઈ લ્યો, અમારે ઘેર રાત વાસો કરી લ્યો, અમારે ઘેર આમ કરો. આ બાયડિયું કેમ નવર્યું જોઈએ તમારી? જો એવું ન રખાય, મન છે ને હંમેશા મોટું રખાય. કોઈક બિચારા દુખિયા રાખે, કોઈક વટે માર્ગું નીકળ્યા હોય તો આપણી ફરજમાં આવે માનવતાની દ્રષ્ટિએ કે હાલો ભાઈ ચા પાણી કરી દો. આપણા ઘરમાં નાના છોકરા છે એવો લઈને ભાગી જાય તો એક જ છોકરાને હોય ન લઈ જાય એમ એવું ખોટું હું કામ? અજાણ્યા માણાનો ભરોસો ના કરાય એ રીતે. એ હારું બાપા નહીં લાવું બસ. બસ તો જીવ છે ને થોડોક મોટો રખાય, ટૂંકો ન રખાય. દે થોડું કોઈક બટકું ખાઈ જાય આપણું ને કોકને આતરી ઠારીને તો ઈશ્વર છે ને આપણને આશીર્વાદ આપે. અત્યારે મારી આ ઠાણો ને તમે તોય આવી ગયો. તારી આંતરી તો થારું જ છું ને. હે સાર દીથા માંદી શું તો હું દવાખાને જાવું છે પણ તો હાલ હું ક્યાં ના કઈ પડું. થાય કે દવા લઈ આવી દો કાં તો ડાક્ટર ને ઘેર બોલાવો, પણ વૈદ્યને તમે ઘરે નથી બોલાવો. તારે છે ને તૈયાર ટીકડીઓ જોઈ એ ન હોય, દવાખાને તપાસ કરાવીને ટીકડીઓ લેવાની હોય. ત્યાં જાય ને તો ઇન્જેક્શન મારી દે, બાટલા ચડાવવાનું કે. હા ગયા વખતે જોવો ખબર છે ને, જોવો આ ફેરવો હજી આમ નામ ઢોરો જો કેવો દુખે મને જોવો. હા તો એ તો જો ભાઈ ડાક્ટર હોય ને એ એની રીતે તપાસ કરતા જ હોય. આ તારી નસ ન જડે એમાં શું કરે કોઈ? હે ઓલી નસે બિચારી થાકી ગઈ આમ આમ ગોતી ગોતી, તારી રગ જડતી જ નથી. પછી મારે એને કેવું પડ્યું કે મને છે ને 7 વર્ષથી નથી જડી, તમને અત્યારે થોડી જડી જાય. એ દાંત કાઢવા માંડ્યા બિચારા, બોલ. હું એમાં નસમાં જ અટવાઈ ગયો. મેં કીધું એને મેં એવું જ કીધું નસ કરો બાયડીના વગોણા જ્યાં હોય ત્યાં હજી બાયડીના વગોણા કરવા જ ગમે. બાયડીના વખાણ તો કોઈ દી માએ શીખડાવ્યા નથી ગળહુંડીમાં કે બાયડીના વખાણ કરશે. મજાક નથી ઉડાવતો, તારી યાર રમત કરું છું એટલી બુદ્ધિ છે કે નહીં? ત્યાં કઈ નસ ને એવું ન કીધું હોય મેં, આ તો ખાલી હવાને કરતો હતો. આ ગાંડી બાનું થાય છે, ક્યાં ગામના આવી છે ને આ બધું શું હોય છે એના છોકરાનું, કે આ હાસીન ગાંડા છે કે નાટક કરે એ કામ છે, કર. કોઈ આમ ઓલા બહારના આવ્યા છોકરા પકડવા વાળા આવ્યા છે કે ચોરી કરવા વાળા ચોર છે કે હાસીન ગાંડા છે, કઈ દઈશ નથી ગુજતી હાડી મને તો. હું હામું જોવો છો? આમ હું જોવે ને આગળ મને કહેતી હતી કે એને જે કરવું હોય કરે, એના ભાગમાં થાય પણ એમ નહીં, મને તો એમ થાય છે કે છે કોણ એમ, કે છોકરા પકડવા વાળા છે, ચોર છે કે હાસીન ગાંડા જ છે એમ. તો એવું હા અત્યારે કડિયું ગાળે એટલે ઝટ દેખાનો કોઈ ઉપર ભરોસો ના કરાય અત્યારે. એવું ન વિચારાય. બધાય માણસ હરખા નથી હોતા. હાસીને બિચારા દુખિયારા હોય તો એક કામ કર, તું છે ને ત્યાં જા, એને બધું પૂછે. ના રે ના ના બાપા બાપા, માન માન છૂટી નીકળ્યા અમે, ખસકાઈને પકડી લીધા હતા, માન માન નીકળ્યા અમે એની ઓલામાંથી છૂટાસ. તો પછી સાની મનીની બહેને કોણ હશે ને શું હશે ને તારે જાણીને શું કામ છે? હે કોણ હશે ને શું હશે ને ક્યાં આવ્યા છે જે હોય તારે શું નહીં કઈ ઈરાદાથી ન થાય ને હું એમ વિચાર આવે છે. તું છે ને હવે એ બધી લપ મૂક, પંચાયત મૂક, આ ઘરનું કામ પતાય ત્યાં હું સોરી તું એ બધી લપ મૂક, આ બધું છે ને કામ છે ને બાકી તું પતાય. હું આગળ ગામમાં જતો હોઉં, મારે થોડું કામ છે ને તો હું પતાવીને આવું. આ તો બહુ ટાઢું ટાઢું લાગે છે. હસકા ને બહુ ભાવતું હતું. હસકા હસકા મારા હસકા આવી ગયો. અરે અરે
સમજો તમે હા મારો હસકો આવી ગયો. હા, લે 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 આ ઠંડુ ઠંડુ ખા હા. આ તું ખા. મારો હસકો આવી ગયો. કેવો કેટલા વાર વધારી દીધા છે. કેવો મસ્ત ગયો તો હું હાલત કરી નાખી મારી અરે, દીકરો. તમે કોણ છો? હું અશોક નથી. કા તું અશોક ને કા જુઠ્ઠું બોલે? મને ખબર છે તું મારો હસકો છે. લાગે છે કે આ માળીનો દીકરો એને છોડીને જતો રહ્યો છે, એટલે ભૂલથી મને એનો દીકરો સમજી બેઠા. જો આ માળીને ના પાડીશ ને કે હું એનો દીકરો નથી તો દુઃખી થશે, પણ અત્યારે એનો દીકરો બનવામાં જ ભલાઈ છે. હા મને ખબર છે. આ તેદી મેં તને હવાર ભાખરી નથી બનાવી દીધી એટલે નારાજ થઈ ગયો હે ને તો એટલે ગુસ્સે થયો ને? ના ના તું મારો હસકો છે. મને ખબર છે આ કેટલા દી આવ્યો. હા મારો હસકો કેટલા દી આવ્યો. એ હા હું કહું તને શહેરમાં કોણ ભાખરી બનાવી દેતું તું? આ માં નહોતી તો કોણ બનાવી દેતું તું કે તો? જો મને ખબર છે તું મને છોડીને જતો રહ્યો. જો જો બાપ, હું તમને છોડી નહોતો જતો રહ્યો. હા તો હું શહેરમાં ગયો તો કમાવા. કમાવા? હા હા કે પૈસા હા, એટલે તમને પછી શહેરમાં લઈ જાવ ને મારી હારે. હા, એટલે હું શહેરમાં ગયો તો બધો પૈસા કમાવા. એ મને ખબર છે એટલે તું મને શહેરમાં લઈ જાય. હા હા પો મોટરમાં બેહાડી. હા, મોટરમાં બેહાડી પછી છે ને શહેરમાં મોટા મોટા મકાન છે, અને ત્યાં હું તમને લઈ જાય. હા, પણ તમે અહીંયા શું કરતા હતા? હું હા, પાણી રાસે ને પેલો રાજ્ય ખરો ને હા. પેલો સુખા કાકાનો રાજ્ય એને દીધું. મને કીધું ખાવ આ તમારા હસકા નહીં બહુ ભાવે છે. લે હસકા ખા ખા આ ખા આનાથી હા હા ઠંડુ લાગશે. હા 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 બા, ટાઢું લાગશે તને. સારું કર્યું કે તમે અહીંયા હતા. આમ જુઓ, હા. આ તમારે છે ને ગામમાં નહીં રખડવાનું બહુ, તો? ઘરે રહેવાય. ઘરે રહીએ ને આ બધા શું છે કે આ દાંત કાઢે બધા. તું નહોતો ને તો મારું મન નહોતું લાગતું ગામમાં. આમ જો, ઘરમાં એ છે ને તને ગોતતા હંધી ગલીઓમાં ફર્યા કરે. તમને હું કઈ તો ગયો તો કે હું શહેરમાં જાઉં છું. તું કહીને ગયો તો પણ આ કેટલા દી થઈ ગયા, આ કેટલો સમય વીતી ગયો. તું ન આવ્યો તો મને ચિંતા થતી હતી. મારા હસકો હું કરતો છે. જો જો આમ રોવાય નહીં. આ છે ને હવે તું નહીં જાય. હવે તું મને લઈને જાય. હવે તું અહીંયા જ રોકાય. તું આ ગામમાં રોકાય ને તું ગામમાં રોકાય. આ જો મને તારા વગર નથી ગમતું ને. હા 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 હસકો બાબુ, મને તારા. હું અહીંયા રોકાય. હું તમને શું કહું બા, તમારો છોકરો શહેરમાં રહે કે નહીં? તો ભાઈ શહેરમાં જેનો છોકરો રહેતો એટલે સાહેબ કહેવાય ને, મોટો માણા કહેવાય, સાહેબ કહેવાય. સાહેબ મારા છોકરા સાહેબ. એ પણ તે આવા કપડાં કા પહેર્યા? હા બુસ્કોટ ને પેલું પાટલું ને એ બધું છે પણ આ ગામડામાં આવી તો બા ગામડાની જેમ રહેવું પડે ને, એટલે મેં આ કપડાં પહેર્યા. એ હો નોય. આ જો ને મારા જૂના કપડાં નથી, હું પહેલા પહેરતો ઈ જ પહેર્યા મેં હાટું. આપણે આપણી સંસ્કૃતિ તો ન ભૂલાય ને. પણ જો હવે આ સાહેબની માં હોય, મોટો સાહેબ હોય, એની માં થોડી કામ ગામમાં રોડ વિશે ભટકે રખડે ગામમાં. સાહેબની માં તો ઘેરે બેહે આમ ઠાઠ માથથી, બધા એને મળવા આવે, કોઈને મળવા ન જાય. હવે તમારે છે ને ઘરે જ રહેવાનું. હો એ મન્યા હસકો આવી ગયો છે. એ સંતાવાસી હસકો મારો દીકરો આવી ગયો છે. મારો આ હંધાઈને કઈ આવું ગામમાં? ના, તમે સાહેબની બા કોઈને કહેવા જાય, બધા પૂછવા આવશે તમારો અશોક આવી ગયો છે, તમને પૂછવા આવશે, કોઈને કહેવા ન જવાય. એમ સાહેબના બા કેવા હોય? તો બંધાને ખબર કેમ પડશે કે હસકો આવી ગયો છે? અરે બા, ગામમાં બધા હું નીકળે એટલે ખબર પડી જાય ને, એટલે તમને બધા પૂછવા આવશે તમારો છોકરો આવી ગયો, મોટર લઈને આવ્યો, મોટર લઈને સાહેબ બની ગયો, એમ કહે તમને. એ હો મારો દીકરો તો સાહેબ બની ગયો. કા હા. મારો હસકો સાહેબ બની ગયો. હા. હવે મારો હસકો આમ ગામમાં મોટર લઈને નીકળશે. તને આવડે છે? બા, સાહેબ બની ગયો તો આવડે જ ને. પણ જો તમે કોઈને કહેવા જતા ગામમાં તમારે નીકળવાનું નહીં, અને છે ને બધાને એના અદબથી વાત કરવાની. બધા તમને ઘેરે મળવા આવશે, આમ કહેશે બેન તમારા હસકો તો મોટો માણા બની ગયો, આમ ઝૂકીને વાત કરશે. હા. મારો હસકો. એ હસકા હું કહું છું, શેરથી મા માટે કપડાં લાવ્યો? અરે બા, બહુ બધું લાવ્યો છું. અમે ઘરે મૂક્યું છે બધું. હે હાલો ઘરે 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 જઈ અને હવે ઘરે જ રહેજો. આવ ખાઈ જાવ. હા, ખાઈ જાઓ. હાલો હવે કામ કરો બા, આ તમે ઘરે પોગો, હું હમણાં આવું. હો
ગામમાં બધાને બતાવતો હોઉં આવી ગયો છું એટલે તમને બધા મળવા આવશે. જો ઘરે આવજો હો. હા બા ભાઈ આવી ગયો તો ઘરે ન આવું. જતો ન રહેતો. અને હું ઘરે આવું છું હો. બહાર નહીં નીકળતા. અને બધા આવે ને તો આમ શેઠાણીની જેમ વાત કરવાની. તમારો દીકરો સાહેબ બની ગયો ને. સાહેબ બની ગયા. તું આવ હા, હું તારા માટે ભાખરી બનાવી રાખું, પછી તારું મનપસંદ શાક બનાવું, પછી આપણે બે મા દીકરો ખાઈ. તું આવ હા આસ્કા. ઘરમાં ખાવાનું કાંઈ છે નહીં, મોટા ભાઈને કેમ વાત કરવી? ભાઈ ક્યાં ગામમાં ગયા હતા? હા ભાઈ ગામમાં ગયો તો. ગામમાં એક બાઈ ગાંડી આવી છે, ખબર નહીં ક્યાંથી આવી. હા મને જોઈને બધ ભરીને બોલવા મળી, મારો દીકરો આવી ગયો, મારો અશોક આવી ગયો. મને લાગે છે કે એ બાઈ છે ને ખૂબ દુખિયારી છે. હા શું કહું ને તો એનો છોકરો એને મૂકીને વયો ગયો એવું મને લાગ્યું. તો બની શકે. આ દુનિયામાં ઘણાય દીકરા એવા છે જે પોતાની મા બાપ અંધાને તરછોડીને વયા જાય છે. આ તો મા બાપ જેને ન હોય ને એને ખબર હોય. તું જ જો, આપણે નથી મા કે નથી બાપ, બે ધામમાં વયા ગયા તો ક્યારેક કેટલી યાદ આવે હે. હા ખાસ કરીને કહું ને, જ્યારે કપરા દી હોય ને આપણા જેવા અટાણે છે એવા દી હોય ને ત્યારે માની બહુ યાદ આવે. હા શું કહું તમને, એને મને આમ દીકરો દીકરો કીધું ને તો મને આપણી બા યાદ આવી જાય. બા આવી જ રીતે વાલ કરતા હતા. એને એટલા પ્રેમથી મને દીકરો કીધું ને મારા માથે હાથ ફેરવો ને, હા શું કહું ને મારા આંખમાં તો આહુડ આવી ગયા. તારે પૂછાય નહીં મોટા ભાઈ કે કોણ છે, તમે હું કામ અહીંયા આવ્યા? પણ ભાનમાં હોય તો પૂછું ને વાલા. હે એને તો કોઈ સુધ જ નહોતી. પછી તો મને જોઈને હરખાઈ જ ગયા કે મારો અશોક આવી ગયો, મને મેલીને નહીં જાય. ખાસું કહું ને તો એના શબ્દોએ એવો મારા ઉપર વાર કર્યો ને તો ઘડીક માટે તો હું એનો દીકરો જ બની ગયો. તમારી વાત સાચી છે મોટા ભાઈ. જ્યારે એક દીકરો એની માને તરછોડી દે ને, માં એના વિરહમાં ગાંડા ન કાઢે તો શું કાઢે બીજું? હે શું કહું ને તો આપણા ઘરમાં જો પૈસાની તકલીફ ન હોત ને તો એને આપણા ઘેરે લઈ આવ. સાચું કહું? વાતે સાચી છે. આવી દુખિયારી બાઈ હોય ને ઘરે લાવી આપણી તો ફરજ બની જાય. પણ મોટા ભાઈ હું એ જ કહેતો હતો તમને, આ ઘરમાં અટાણે છે ને જલપાઓ કહેતી હતી કે રોટલા ઘડવા હાટું લોટે નથી, તો મારી પાસે તો કાંઈ છે નહીં. હું હોકમંડમાં હતો કે તમને કેમ કહું, કારણ કે મને ખબર છે પૈસા તો તમારી પાસે નહીં હોય, એટલે તમને કહેતા મારો જીવ અચકાતો હતો. તો હું તને શું કહું, હા પૈસાની તે વાત કરીને તો થોડાક પૈસા એક ભાઈને દેવાના બાકી છે અને ઘરમાં ખાવાનું ખૂટ્યું છે. તો તાર ભાભી બુટી છે, મંગળસૂત્ર તો ખોટું પહેરે છે બિચારી, અને અમારી પાસે બે વીટીઓ છે, આ છે ને વેચી નાખી. એટલે થોડાક પૈસા ચૂકવણું છે ને એ ચૂકવાઈ જાય ને આ ઘરમાં દાણા નખાઈ જાય એટલે થોડોક વખત નીકળી જાય. મોટા ભાઈ પછી જેવો ઈશ્વર જેવો ધણી. પણ કેવી વાત કરો છો મોટા ભાઈ, આ સમસ્યાનું સમાધાન થોડી છે હે? આ ઘરેણા વેચીને કાંઈ ઘરમાં ખવાતું હોય છે? અને ભાભીના ઘરેણા વેચવાની વાત કરો છો તમે? લઈ દઈને એક વીટી બિચારા પાસે વેચી છે. આ 2 વર્ષથી ખેતીમાં કાંઈ પાકતું નહીં, અને આપણે હટાણું કરી આવીએ, પણ હટાણું કરવા જાય છે ને ન્યાય તે આપણા કેટલાય રૂપિયા બાકી છે હજી, એટલે એને દેવાની ના પાડી. હું ગયો હતો એમ તો. તું છે તો શું કરું, તું શું કરું છે બીજો કોઈ રસ્તો? હટાણે આપણે એ જ કરવું. હમણાં તો આ જમીનમાં ન કાંઈ થતું, ન કરે દાડીઓ દપાડીઓ મળી રહી. મોટા ભાઈ ભગવાન આવું શું કામ કરતા છે? પરીક્ષા શું કામ લેતા છે આટલી? આપણી પાસે થોડી ઘણી જમીન છે, એમાં આપણે 12 મહિનાના દાણા નીકળતા હતા. હે આ માવઠા થાય, ખોટા તડક્યા પડે, પાક બળી જાય ને કાહંધો તણાઈ જાય. અરે પાક ટાણીએ જવું શું કામ થતું હોય છે મોટા ભાઈ? હા ઉપરવાળો એટલો બધો નિષ્ઠુર કેમ હશે? જો નાનકા, આ ગરીબના નસીબ હંમેશા ગરીબ જ હોય, અને ઉપરવાળો જે પણ કરે છે ને એ બધું સમજી વિચારીને જ કરે છે. હા આપણા ભાગ્યમાં આવું લખ્યું છે, આપણે ગયા જન્મમાં કંઈ ખરાબ કર્મો કર્યા છે
જેની સજા આપણે ભોગવી રહ્યા છીએ. પણ તું ઉપાધિ કરીમાં હવ હારાવાના થઈ જાય. જો ભાભી કહે ને તો જ તે હો, પરાણે ન કરતા, કારણ કે આ મને યોગ્ય નથી લાગતું. તને ખબર છે તારી ભાભી મારું વેણ ક્યારે નથી વાળતી. જ્યારે જ્યારે મેં કીધું છે ને ત્યારે જ્યારે મારી પડખે ઊભી રહી છે, એટલે એ મારા બોલને ક્યારે નહીં ટાળે. એટલે તું ચિંતા કરીમાં, એ હંધું થઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. અને જો તું છે ને આમ ખોટી ઉપાધિ ન કર્યા કર, અને વહુને કહેજે ખોટી ચિંતા ન કરે, હંધું થઈ જાય. હા મોટા આવે તમે સોવો તો પછી મારે કઈ વાતની ચિંતા હે? તું જા, ઘડીક મારે લાંબુ થવું છે. હા પગ કસી દો મોટા ભાઈ. ના ના હે હે મારો મારો અશોક આવ્યો. હે મારો અશોક અશોક મારો અશોક મારો દીકરો. હે ક્યાં હતો તું? હા કેટલા દીધી તને ગોતતી હતી? ક્યાં ગયો હતો તું? ક્યાં હતો? હા બા 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 હું તમારો દીકરો નથી, મારું નામ મહેન્દ્ર છે, અશોક નથી. જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે. તું દૂર રે, આને કે દૂર રે, જલપા દૂર રે. જરાય લુસી છે, લુસી છે. રાયડું ન પડાય, પોલીસ વાળા આવે ને તો પકડી જાય. ના ના મારા અસ્કા આવી ગયા છે. અમારો અસ્કો જ છે, મને ખબર છે. અસ્કા તું કેમ જતો રહ્યો તો? તને ખબર છે ને તારી માને તારી કેટલી યાદ આવે છે. બા ચૂપ થઈ જાઓ પેલા, એમને વાત કરો. શું થયું? નહીં રડું? હા નહીં રડું. બસ રડો માં. ક્યાં ગયો તો તું? હા કેટલા દીધી તારી રાહ જોતી હતી. તને કીધું તું ને કે હું તારા વગર ખાતી નથી, મને નથી ગમતું અહીંયા તારા વગર. તને મેં કીધું તું કે તારે અહીંયા રહેવાનું કે આ રોવાય નહીં. આ તમારો અસકો છે ને, તમે રોહો ને તો વયો જાય આખો. તું મારી અને મારી નહીં તું બોલમાં જલપા, હું એને સમજાવું છું. બા આ તમારો દીકરો ક્યાં ગયો છે, તમને મૂકીને કાંઈ ખબર છે તમને? મારો દીકરો? તું તો મારો દીકરો નહીં બા, મારું નામ મહેન્દ્ર છે, મારું નામ અશોક નથી. હું ખોટું તમને બોલીને તમારું છે ને દિલ દુભાવવા નથી માંગતો. મારો અસકો ક્યાં ગયો છે? મારો અસકો મને દેખાતો નથી. ક્યાં ગયો છે? તમે કહો તો ખરા બા. જો આમ છે આખો. તું નહીં બોલ. જો બા મને તમે સમજાવો, તમારો દીકરો ક્યાં ગયો, તમે કયા ગામના છો એ તો કયો. મારું ગામ? હા આજ મારું ગામ છે. ક્યાં છે મારું ગામ? આજ તો મારું ગામ છે. પણ બા અહીંયા તો હું રહું છું. આ ગામ આજ ગામમાં મારો અસકો પણ છે, પણ અસકો ખબર નહીં ક્યાં ગયો છે. બા, આ ગામમાં અશોક નામનો કોઈ છોકરો જ નથી. છે મારો અસકો છે, તને નથી ખબર. એ વાત અલગ છે, કારણ કે તું ગાંડો છે. હા બા હું ગાંડો છું. તમે દયા છો, તમારા છોકરાને ગોતો છો તમે. તમારો છોકરો ખોવાઈ ગયો છે? હા એનો છોકરો ખોવાઈ ગયો છે. આ પછી તો વાત કરી હતી આવડા બેન છે. હા હવે જો, તમે રોવામાં તમને ભૂખ લાગી છે? રોવાય નહીં. બાવ આવે ને તો ઉપાડી જાય, રોવાય નહીં. અને મારી મને ગોળું દબાઈ દઈ. નહીં બા જો તમને ભૂખ લાગી છે? હે ભૂખ લાગી તમને? ના તો મારા હસકા જોઈએ છે મને. હસકો. મને હસકો આવશે ને હંધુય સારું થઈ જાય. હસકો આવશે પછી અમે વાડીએ જાઉં, વાડીએ અમે કામ કરશું. પછી અમે છે ને અમારે ત્યાં બહુ મોટા ઝાડવા છે, એના પર મોટી કેરી લાગે છે. તમારે જમીન હોત છે? હે જમીન ખેતર આ બધું છે, તો આ બધું મૂકીને તમારે અને દીકરો કે સૂપ રે. હવે મને સૂપ કરાવો છો બા તમે? જો બસ આવી એમ હમણાં અશોક તમારો આવતો છે. જો અવાજ આવે. એ બસમાં મારો હસકો ઈ કુંડલા ગયો હોય તો આપણને શું ખબર? શેરમાં ગયો. શેરમાં? ગયો ને. પૈસા કમાવા ગયો તો તમારો દીકરો? હા સાહેબ છે, મોટો સાહેબ. હે મારો દીકરો બહુ મોટો સાહેબ છે, તમને બધાને મારશે. પણ મારો હસકો ક્યાં છે? ક્યાં છે મારો હસકો? મારા હસકાને તમે લોકો જોયો છે? તમે લોકો જોયો છે? કયો મને નહીં. તમારો અશોક નથી જોયું. તું નથી જોયો?
તમારો અશોક છે ને તમારો દીકરો કેવો દેખાતો હતો જરા કયો ને તો હું તમને મદદ કરું ગોતવામાં. મસ્ત દેખાતો હતો, હે રૂપાળો. એ મસ્ત દેખાય છે મારો છોકરો. એ હીરો જેવો લાગે છે. હે તમારે જેવું જાડો જો નહીં નહીં અહીંયા મારી સામે જો મને કયો તમે એમ ગુસ્સો ન કરો. એ છે ને એને થોડીક ટેવ છે મજાક કરવાની. જો બા તમે મને કહો ને કે તમારો છોકરો આમ કેવો. તું મારો હસકો છે મને ખબર છે. તું મારો હસકો છે મને ખબર છે. તું અહીંયા મારી હારે મજાક કરે એ મને ખબર છે. હાલ હસકા આપણે વાડીએ જઈએ. હાલ આમ જો બા હું તમારો દીકરો નથી. હું નથી તમારો દીકરો. તું મારો હસકો છે મને ખબર છે. નથી હું તમારો દીકરો. હસકા હસકા મારે ઊંઘી જતો રે. હસકા હસકા હસકો એ મારો હસકો ક્યાં છે? ક્યાં છે મારો હસકો? એક્શન દમ 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 દમ. હે મારે 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 હસકો મારે હસકો મારે હસકો મારે હસકો મારે હસકો હસકો ક્યાં જતો રે તમારે મૂકી દે? અરે આ જો હું તમને મૂકી નતો ગયો. ખબર છે હું તો તમને ગોતતો હતો. તમે ક્યાં આવી ગયા હતા? હું ઘરે આવ્યો તો તમે ઘરે નહોતા. મને નતો ગોતતો તું. હા હા જો હું ક્યાં કીધું? હું ઘરે આવ્યો તો મેં તમને શું કીધું હતું? તમારો છોકરો સાહેબ છે એટલે તમારે ઘરે રહેવાનું. તમે ઘરે નહોતા. મેં કેટલા ગોત્યા તમને. તું બોલે છે અંતુ, મને બધી ખબર પડે છે. આ ગામમાં મને કોઈ ખાવાનું નથી આપતું. ભૂખ લાગી જો તમે તમે છે ને શાંત રહી જાઓ. તને ખબર છે હું આવી ગયો ને આ હંદાઈ મને છે ને તો આવ્યો એ પેલા હંદાઈ પાગલ પાગલ કરે છે. હું પાગલ. અરે એ બધાય પાગલ છે. હા ને આ તો બધા દાંત કાઢી ગાંડા છે બધા. એ ગાંડા થઈ ગયા છે. બધા મારી માને ગાંડી નથી કાંઈ. એ તો બહુ ડાય છે. પણ મેં તમને કીધું હતું ને કે તમારે ઘરે રહેવાનું. તમે સાહેબની માં છો. તમને બધા મળવા આવશે. તમારે કોઈને કહેવા જવા નથી. તમે બહાર શું કામ નીકળ્યા? જો હું ઘરે ગયો હતો તો તમે ઘરે નહોતા. કાલે રાતે તો મેં તમને કેટલા ગોત્યા. તમે મને મળ્યા જ નહીં. તમે ક્યાં આવી ગયા હતા મને પૂછ્યા વગર? હે હું હવે હું આવી ગયો હતો ને. તને ગોતતી હતી. તું મને મૂકીને તને ગોતતી હતી. અરે તું મને હું મૂકીને નહોતો ગયો. તો તમે મને કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા. જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલે. અરે હું તો ત્યાં ઘરમાં જ હતો. તમે ખાટલે બેઠા હતા ને હે તે હું ઘરમાં જ હતો. પણ બહાર નીકળીને જોયું તમે ખાટલે નહોતા. મને ભૂખ લાગી હતી. મને કોઈ ખાવાનું ન દીધું. હા આ બધા મને મારતા હતા કે પાગલ છે કરીને બધાએ મને મારી. મને કેટલી મારી. પછી મને કોઈ ખાવાનું હવે આમ જો પછી ઉકેડે ગઈ ને ત્યાંથી એક રોટલી ખાધી. એક રોટલી. જો મારી સાંભળો. હવે છે ને હું તમને ઘરે લઈ ખાવાનું આપીશ. હે હવે તમારે બહારનું નહીં ખાવાનું ક્યાં ખાવાનું આવે. હા ભાખરી હા રોટલી રોટલી અથાણું અથાણું હંધુઈ દઈ હંધુય સા બનાવી દે. સા ભાખરી ને અથાણું. સા હા ગરમ ગરમ. ગરમ ગરમ. જો તમારે છે ને મને એક વાતનું વચન આપવું પડશે. તો જો. વસન વસન એટલે હું એટલે તમારે મને છે ને આમ આમ કરવાનું. કસમ ખાવાની મારી. હે હા જો તમે પછી છે ને હું કહું એમ નહીં કરો ને તો હું મરી જાય. મરી જાય એવું રહી કે આમ એટલે નહીં મરી નહીં. પણ તમે મારા કસમ ખાવ ને કસમ એ તોડી નાખો ને તો. નહીં હું તારા કસમ ખાવ કસમ હા તારા કસમ હા હું નહીં તોડું. હું નહીં તોડું. તું મને રોટલી ભાખરી દે ને. આ બધું દેશમાં મારો હસકો છે. મારો હસકો છે ને મને હંધે હે તું પેલા ભરવા લઈ જતો હતો ને પાડીએ. પછી આપણી તળાવની પાડીએ. પછી હા આપણે મેળામાં જતા હતા ને
હે તું કેવો નાનો હતો, હું તને મેળામાં ઈ મારો હાથ ઝાલીને હું તને ફેરવતી હતી ને, હા, પછી આપણે એકવાર તું ખોવાઈ ગયો તો પછી હું કેવી 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 રડતી હતી ને, પછી તે કીધું તું બા હું કાંઈ નહીં જાઉં, હું તો તમારી જોડે રહી, હું તમને કંઈ નહીં થવા દઉં, મને હંધી ખબર હસકા તું મને છોડીને ના જા. હવે હું તમને છોડીને જાઉં. હવે તમારે છે ને કાયમ અમારી હારે જ રહેવાનું એ છે. હો એ હસકા હું કહું આ છે ને હંધાઈને કહી દેજે હો, મારી માં પાગલ નથી એવું કહી દેજે હા. અરે ઈ બધા ગાંડા છે બા. હા તમે તો ડાયા છો, ગાંડા થઈ જો. ઓલા ભાઈ દાંત કાઢે જો તો, જો કઈ ખબર પડે છે તો મારું એને મારું એને નહીં, પથ્થર મરાય મારું નહીં, મરાય નહીં, એને મરાય નહીં. જો ગાંડાને મારી તો આપણે ગાંડા ગણાય ને, એટલે આપણે નો મરાય એને. હા હા તમે તો ડાયા છો, અને તમે તો શેઠની માં છો. તમારો દીકરો તો શેઠ બની ગયો છે. એ હો હા તો તમારે એને મારો તો કેમ નાના પેલા નાના માણસો ને શેઠની માં મારે કોઈ દી ના મારે. હવે આપણે છે ને ઘરે જઈ, હું તમને ખાવાનું આપું. એ હાલ બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને, પણ હવે હા મેં કીધું એમાં વચન આપો મને કે મને પૂછ્યા વગર ક્યાંય જાહો નહીં, બહારનું કોઈ હેઠું પડેલું કાંઈ ખાહો નહીં, બધા અરે આમ શાંતિથી વાત કરવાની, કોઈ સામે ગુસ્સો નહીં કરવાનો. બોલો હા શું હવે આ બધું તોડતા નહીં હો, નકર અશોકો પાછો મરી જાય. હે એવું ને કહેવાનું. તું કસમ નહીં તોડવાની હો. ચાલ આપણે ભાખરી ખાઈ. હા ચાલ હા. ચાલ હે ભગવાન. કા ભાભી? હા આટલા બધા ગુસ્સામાં કેમ છો? તો હું કરવું પણ આ તારા જેઠ જોની હાલતા ચાલતા માણાને ઘરે લઈ આવે. હા ધર્મશાળાનું ને બધી વાતો કરો, કેમ કોઈ નવા મહેમાન આવ્યા છે? ના રે ના, મહેમાન નહીં, આપણા હાહુમાં આવ્યા છે પાછા. હા હુંમાં હી કઈ ઉપરથી પાછા થોડાક આવે, કેવી ભાભી વાત પેટ કરો ડોબા છો? જેવી. હા તારા જેઠુલી ગાંડી રોહીને ઘરે લઈ આવ્યા. અરે, કીધું નતા મળ્યા આપણને, હલો અશોક અશોક કરતા હતા, તારું બાવડું પકડ્યું તું. હા ઓલા પાનના ગલે બેઠા હતા ને પૂછતા હતા અસકો અસકો ને હા. ઈ ને. હવે દુકાને બેઠા હતા ને સોરે હા. ઈજ માડી છો. હવે ભાભી હા આપણા ઘરમાં જો ને ખાવાના ઠેકાણા નથી, અને એને ક્યાં લઈ આવવાના હતા, એને કાઢો ને. ઈજ વાત છે. મારું હાલે આ તારા શેઠ છે ને એને મેં સમજાવી થઈ ગઈ કે હાલતું ફાલતું મણાને રોડ ઉપરથી ઘરે લઈ આવી નો બેહાડો. એ હું વાત કરું, હાલો જાઉં. શાંતિ રાખ, શેઠ થાય. એ મારો ધણીથી તો હું નથી બોલી શકતી, તારા શેઠને તું બોલી હગઈ. હા કહી દઈશ એને. હે ભગવાન, શેઠે એવો ને હામી હોવે એવી ભટકાણી અહીંયા તો. પણ એમાં હું શું કરું ભાભી? હું તો એમ કહું છું કે આ ઘરમાંથી એને કાઢીએ. શાંતિ રાખ, શાંતિ રાખ. આ ડોહી ઘરમાં રહી નહીં, મને નહીં પોહાય. કાંઈક તો કરવું જ પડશે ને, કાઢવી તો પડશે જ ને. પણ એના માટે મગજ હલાવવું પડશે ને. આમ નામ તો બાવડું પકડી નહીં કાઢી મુકાય. બાકી તારા શેઠ મને કાઢી મૂકશે ઘર બારી. પણ હું કરશું એ કાંઈ વિચાર્યું છે? વિચાર્યું છે મેં, બહુ બધું વિચાર્યું છે. કે ડોહીને હેરાન જ કરવાની છે, નકરી ખાવા પીવાય નથી દેવાનું. બાપરે હેરાન થોડી કરે. એ કેવી તે દી મને કેવી પકડી લીધી ખબર ને, આ મારો શેડો પકડી લીધો તો. પ્રેમથી મીઠી સરિયા ઘા મારવાનો આપણે, તીખી સરિયા ઘા નથી મારવાનો આપણે એને. પણ એમ નહીં, પછી અમારા જેઠને ખબર પડશે ને ખીજા હે તું તમને. મીઠી છરીએ ઘા મારવાનો એટલે કે એની ઉપર એ રીતે કરવાનું કે ડોહી એની જાતે જ ઘર મૂકીને વહી જાય. આપણે એને કેવું નહીં પડે કે તમે આ ઘર મેલીને જાઓ. હવે આ ગાંડીને બુદ્ધિ હોય તે જાતે ઘર મૂકીને વહી જાય. ગાંડાને ગાંડાની ભાષામાં જવાબ દેવાનો હોય, ડાયાને ડાયની ભાષામાં જવાબ દે. આ તને કાંઈ નથી સમજાતું, તો તને સમજાવું છું ને બુદ્ધિ વગરની. ભાભી તમે પેલા નાટકમાં કામ કરતા હતા? હે ભગવાન, આને કંઈક મોટી કરો, આને મોટી કરો. હવે તું કાંઈ નાની નથી, દેરાણી થઈ મારી, પૈણીને હારે આવી છો. થોડાક તો ગાંડા કાઢવાના બંધ કર. તમારા માટે તું નાની છું. પણ વ્યવહારિક વાતમાં નાનું ના હોય. રમતને ઘડી બે ઘડી મસ્તી કરતા હોય, નાની થાય ને તો હાલે. મને એક આઈડિયો આવ્યો ભાભી એને કાઢવાનો. હવે બોલ, હવે તને શું વિચાર આવ્યો? બે પગ હું પકડું ને બે હાથ તમે પકડો, આપણે એ હુતા હોય ને તે આપણે બહેને નાખી આવવાના. ગાંડી છે હો, એને તો મજા આવે છે. એને તેમ થાય એક ઝૂલો હાલે છે ને હું છું ઝૂલામાં પડું છું. એ વાત સાચી હો ભાભી તમારી. મને વિચારવા દે. એ સીએ ક્યાં અત્યારે? મળવું જ તારે? એ ના, મારે નથી મળવું. તો હાહુ મને બોલાવું નવા હાહુમાં. આ હવારા જીવતા હોત તો પરણાઈ દે, તો એને હાહુ કે તો સારું લાગે. ના એ પછી છે ને આ મારું બાવડું પકડી લે ને તો મૂકતા નથી.
તને ભારે શોખ છે ને એ ક્યાં જાણવાનો એટલે હા તો કહું છું પાછું એમ તો જોઈએ એમ તો કંઈક બુદ્ધિ એ છે હોય સાંભળી જાય તો પછી ધોડતી અહીંયા આવે અરે તારા જેઠને ક્યારનો મારો દીકરો કરે એ તો એને એનો અશોક સમજીને બેહી ગયા હવે કોણ જાણે એનો બબ્બુચક જેવો દીકરો ક્યાં છે એની માને મેલીને વહી ગયો અને નહીં લેવા કે નહીં દેવા આપણે હાસવાનું અહીંયા પણ એમ નહીં અમારા જેઠને વાત ન કરાય એને સમજાવીને એને મોકલી ન દેવાય ને એને હું તારા જેઠ તો દયાના દેવ છે તને ખબર નથી એ વાતે હાસી છે આ દયા તો પહેલેથી જ ખાય છે હા આ ગરહુલીમાં દવા ગણહુંદીમાં પાઈ હશે દયા એન માએ હા. એને ગણહુંદીમાં દયા એન માએ કાતેની ફઈ એકાદી હશે એનું નામ દયા હશે થયો હું હાવ તમને ખબર છે તો હારું નહીં ખબર હોત તો જઈને કઈ આવત એની ફઈને ઈ કે વાતે આટલી બધી દયા ખાતા હું શીખડાવ્યા પણ એમ નહીં હવે તમે શું કહેવા માંગો છો આ શું કરશું ઓનું એ જો છે ને સાંભળ સમજાણું અંધુય સમજાઈ ગયું મને બસ તો હવે એ કરવાનું છે આપણે હાલો આજે ભલે તમે તારા પેટ હાલો, હાલો, ખાઈ કરવા લીધું હાલો. શાંતિ તારા જેઠ છે ઘરે કામ કરજા કરતી હોય હા કરીશ. મોટા ભાઈ તમને એક વાત કહું બોલ ને હું વાત કરવી છે તું છે ને પેલા બાનું કાંઈ કહેતો નહીં હો ઘરમાં એકની એક જ હોળી હાલે છે બીજી હોળી શું હોય એક તો ઘરમાં ખાવાના ફાફા છે મોટા ભાઈ એમાં તમે એને લઈને આવ્યા આ જલપા કહે છે કે એને ઘરમાંથી કાઢી મૂકો મારે શું કરવું કયો લ્યો તારી ભાભી એ જ કહે છે તારી ભાભીને કંઈક કરે મોટા જીવવાળી ને એ શીકણીની જ છે હવે ડોશીમાં બિચારા રસ્તે રઝળતા હતા એને મને ભળી ગયા દીકરો દીકરો કરવા મળ્યા તો મને સાચું કે મને બહુ દુઃખ થયું તો હું એને ઘરે લઈ આવ્યો એમાં હું થઈ ગયું ભાઈ આ વાત તો સાચી છે મને એક વખત પકડ્યો છો મારો અશોક એ કે તું જ મારો અશોક છો મને દયા તો ત્યાં બહુ આવતી હતી પણ જલપા હારે હતી ને એટલે અમે લોકો ત્યાંથી ભાગી ગયા શું તને સાચી વાત કરું ને એ માડી છે ને બિચારા એ દીકરો એને છોડીને વયો જ હોય છે મને એવું લાગે છે એટલે જ એને એટલો બધો આઘાત લાગ્યો એટલે હું બા મને 2-3 વાર મળ્યા જ્યારે મળે ને ત્યારે મને છે ને પકડી મારો દીકરો કરો એટલે આ વખતે તો છે ને મારાથી રહેવાનું નહીં એટલે હું એને ઘરે લઈ આવ્યો તો ઘરે લઈ આવ્યો તો આ બે બાયું એને ધબધબાટી બોલાવે કોઈને ગમતું નથી તારી ભાભી તો મને કંઈ કહી નથી શકતી તો મને એમ છે જલપા બહુને ગમતું તો નહીં જ હોય નથી જ ગમતું ભાઈ એણે મને કીધું એ મને કહી નથી શકતી પણ ખાલી આમનામ કહી દે કે ડોહીને હેરાન કરશું ને આમ ને તેમ ને એ કહે તો આને ઘરેથી પણ આમે એની વાતે સાચી છે ને મોટા ભાઈ બે બાયુની આપણા ઘરે ખાવા ખીચડી નથી તમે વિચાર તો કરો આમનામ આખી જિંદગી પાલવશું એને હવે એ બિચારા એના દીકરાના વિરહમાં આમથી આમ દર ભટકે છે શું મારી વાત સાંભળ આ તું એમ કહેશો એને આખી જિંદગી આપણે હા પાલવશું તો કદાચ આપણી માં હોત હે તો આપણે શું કરત કાઢી મૂકત એને હે તો દાડા તો બધાના એવા હોય પણ છે ને ક્યારે એવું ન વિચારે આ ઈશ્વર છે ને એના ભાગનું એને આપી જ દે હવે આપણે એને લાવ્યા છીએ અહીંયા તો એનો એમાંય કંઈક ઈશ્વરનો સંકેત તો હશે ને તો એના ભાગનું ખાવાનું આપણને આપી રહે આપણે ભૂખ્યા રહેવી છે તો એ ઈશ્વર છે ને કોઈ દી કોઈને ભૂખ્યા નથી રાખતો માણસને ઓછું મળે કોઈને વધારે મળે હા મોટા ભાઈ તમારી વાત સાચી છે હું વિરોધ નથી કરતો કે તમે હું કામ લાવ્યા આ તો આપણા કપરા દિવસો છે ને એટલે બાકી તો આપણી ઘરેથી ક્યાં હારા દી હતા કોઈ દી કોઈ ભૂખ્યો મોકલા છે આપણે રોડ ઉપરથી જે નીકળતું એને કહેતા ગરીબ માણસને ખવડાવી જ દેતા ને જો ભાઈ જેવો સમય હોય ને એવું પાત્ર જો ભાઈ હા જેવું નાટક હોય ને એવું પાત્ર પહેરાય આપણો સમય જ્યારે ખરાબ હાલે છે તો આપણે ગરીબનું પાત્ર પહેરવું તો એવું પાત્ર પહેર લેવાનું જ્યારે સમય પત્રે પાત્ર નાટક બદલે ત્યારે અમીરનું પાત્ર પહેરી લેવાનું આ સમય છે જીવન છે એટલે તડકો ને છાંયો તો બધું આવ્યા જ કરવાનું વાલા એટલે બહુ છે ને મનમાં ધરવાનું નહીં અને દુખિયાની મદદ કરવાની આ બાને અહીંયા હું લઈ આવ્યો છું તો ભગવાન કંઈક એના પૂરતું આપણને આપી જ રહે હા એ કંઈક એને વિચાર્યું તો હશે જ તો જ આપણો ભેટો કરાયો હોય ને પણ આ એના દીકરાને નીચું હોય હું અમારી હગી માને તરસોડું છું આપણને પારકા થઈને એટલી દયા આવે છે તો એને હગા દીકરાને કાંઈ નહીં થતું હોય મોટા ભાઈ મને એ જ વિચાર આવે છે કેટલા દિવસથી હું એ જ વિચારું છું કે આવી માને બી કોણ એવો નિષ્ઠુર દીકરો છે તે મેલીને જતો રહ્યો
પાછો એની ખબર અંતર લેવાય નથી આવતો. હા કોઈ તો હા તો શું છે ભાઈ, એની કરામત છે એ જાણે. ખેલે એ રસાવે ને ખેલ પારે એ પડાવે. માં છે ને દીકરાને જન્મ આપીને કેટલું જતન કરીને બિચારાને મોટો કરે હે, અને દીકરા માને આવા દી દેખાડે તો કાંઈ હાલ નથી પૂછતી એમાં હું. તો બહુ ઉપાધિ કરવાની ન હોય, જે ભાગમાં હશે ને એ થાય, બીજું તો શું હોય. કહેવાય ને કે પેલા કહેતા નથી કે વેલાના વસુટિયા ભવે ભેળા થાય. હા જ્યારે એના ભાગમાં હશે ત્યારે એનો દીકરો એને મળી જાય, અને જ્યાં સુધી આપણે યારે લેખ લેખાય ત્યાંથી આપણે ઘેરે રહે. એટલે બહુ ઉપાધિ કર્યા કરતો ને, અને વહુને સમજાવજે કે આવી રીતે અડધું જ ન કરે કોઈ, સમજે તો. હા હવે સમજદારીનો સાંટો એનો હોય તો સમજશે, નકર આપણે બે ભાઈને સાંભળશું સંભળાય. હા એ તો એ જ કરવું ને, બીજું તો કરવા જેવું કાંઈ છે નહીં ભાઈ. હાચી વાત. તારી ભાભી મને કહે ને જલપાવું તને કહે, બેનું હાંભળ્યા કરવાનું, આ કાનેથી આ કાને કાઢ નાખવાનું, બીજું આમાં કાંઈ ન હોય. હા આપણે તો બસ એ જ દુઆ કરવાની રહી કે આ બા છે ને એનો દીકરો ઝટ કરીને એને મળી જાય. બીજું હા જા તો તારા ભાભીને પૂછ, રોટલા બોટલા થઈ જાય ને તો ખાઈ લઈ જા. હા બોલાવી જાઓ અચ્છા હોય તો. અને મરચા નો તળે તેને કહેજે મરચા તળ નાખે, મરચા ખાવાની ઈચ્છા થઈ છે. હા ભાઈ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. હે મારા અસ્કાને આ બહુ ગમે છે ને, અસ્કા માટે ગાઓ ને. અસ્કો ક્યાં છે પણ, મારો અસ્કો ક્યાં ગયો? હા આ ગાવાનું છે તો એ આવશે. અશોક મારો પારણીએ ઝૂલે રે, અશોક મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે. ગાંડી ડોહી રે, કા ગાંડી ડોહી હારું ને? હે હા, તમે હમણાં શું કરતા હતા? ગીત ગાતી હતી. હા તમે મસ્તીનું ગીત ગાતા હતા હો. હજી એકવાર ગાવ ને, મને બહુ ગમ્યું, મારે સાંભળવું છે. હું તો અસ્કા માટે જ ગાઉં, મારા અસ્કાને ગમે ને એના માટે જ ગાવાનું હોય, બીજા કોઈના માટે નહીં. આમ જુઓ, તમારે ખાવું છે? ભૂખ લાગી તમને? ભૂખ 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 તો ભૂખ તો કેરી લાગે. ખાવી? કેરી 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 હા કેરી ખાવી ને. ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. એ અસ્કાએ કીધું તું રોટલા ખવડાવશે, અથાણું ખવડાવશે, રોટલી ખવડાવશે, ભાખરી ખવડાવશે. એ રોજ મારું ધ્યાન દે છે, મને બંધુય ખવડાવે છે. મારો અસ્કો મને હંધુય ખવડાવે. ઉભા રહ્યો. અસ્કો મને એક મિનિટ સુપ્યો. મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને એ ગાંડી હાવ. હા મારી હો. ભૂલાઈ ગયું, માફ કરી દેજો. ડાયા ડાયા હાહુમાં. મેં તો બહુ ડાઈશ. હા બહુ ડાયા છો. હશે બાકી કેમ બાકી? જો તમારે કેરી ખાવી છે ને, શીરો ખાવો? શીરો શીરો હા મસ્તીનો બનાવી દઈ તમને હું, રવાનો. શીરો બહુ ભાવે મને. તો છે ને શીરો. હા તમને છે ને ગરબા લેતા હારા આવડે. એક ગરબો લ્યો ને મસ્તીનો, તો ન જ બનાવી દેવો શીરો. જલપા બનાવી દે શીરો. ના ના, હમણાં ગરબા રમશે જો, પછી છે ને એમાં કાજુ ને બદામ ને નાખીને આપણે શીરો બનાવીને અને આ ડાયા હાહુ મને ખવડાવશું. એમાં સાસુ ખવડાવશે. ઘી નાખીશું આપણે. હાસુ 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 ખવડાય હાચું હાચું. તો હું રમું ગરબા. હો. મને આવડે છે. અમારા અસ્કા હારે હું નસકો નાનો હતો ને, આમ કેળમાં બેહાડીને ગરબા રમ. તમારો વિડીયો ઉતારે પણ તમે ટીવીમાં આવીશું. તમે ટીવીમાં આવું છે ને પછી હંધાય તમને જોહે. પણ તમે આમ જો મોટા બની જાઓ, મોટા બધાય તમારી હારે ફોટો લેવા આવી. મારો છોકરો મોટો જ છે, મારો છોકરો સાહેબ તમારે છે. મોટું થાવ તમે ટીવીમાં આવું ને. હે. ગરબા રમવાના છે. હા ગરબા ગરબા. ટીવીમાં હું આવી. હા તો તમે એલી આ હાહુમાં છે ને એનો વિડીયો ઉતારતી એટલે એને બધા ઓળખે. પછી આપણે પછી ઓલા એના ઓલા અસ્કા દીકરાને બતાવશું જો ગરબા રમી. તમારો રસો કેવો રાજી મસ્ત થાય ખબર છે? મસ્ત. હાચું હા હાચું. પણ શીરો દેવો. હા હાઓ દેહું.
શીરો ખાવો છે ને એટલે ખાંસી આવી છે. એ હું ગરબા રમું હા. ગીત તો ગાઓ. એ પાવાતે ગોળથી એ પાવાતે ગોળથી એ પાવાતે ગોળથી આગળ તો ગાઓ. આટલું જ આવડે છે મને. આમ સુવો આ મસ્તી લેવો ને તો તમને બધા હાના ઓળખશે. પછી ઓલા આટલું જ. એક ડાન્સ એક ડાન્સ ઓલું મુન્ની બદનામ મૂવી પછી ખીર 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 બનાવી બનાવશે દેવું તમને. ખીર ભાવે ને પેટ ખીર ભરીને જમવાનું આપે તમને. ખીર ભાવે, શીરોય ભાવે, કેરી ભાવે. ઓલું કરો મુન્ની બદનામ મૂવી કરો. એવા ગીત નથી આવડતા મને. તો કયું આવડે હિન્દી પિક્ચર ના ગીત ઉપર કરો. ના. ચલ છૈયા છૈયા કરો. એને જે આવડે ઓલી 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 પતલી કમરિયા મેરી કરો ઈ મસ્ત લાગે. તમે પતલા છો ને મસ્તી ના દેખાવડા નહીં કરો. પતલી કમરિયા બોલી. મને ભૂખ લાગી છે. આમ તો હમણાં જો ખાવાનું ખીર ખાવી ખાવું છે ખીર ખાવી છે ને એક ડાન્સ કરી દો તમને જે ગમે ને ઈ એમ. ગરબો નહીં ડાન્સ ગરબો કરો. ડાન્સ. ડાન્સ 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 તો તમને હંધાવડા. પતલી કમરિયા કરો મસ્ત. હે રંગીલા 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 પતંગિયા આ ડાયા સાસુમાં ડાન્સ કરો ને ડાન્સ ખાવાનું આપો ને. નથી લેવું જવા દો ખાવાનું. એ દેવાનું છે ખાવાનું ડાન્સ ના. ડાન્સ કરો ને તો હું નથી લઈ દેવું આવું હાલ, નથી દેવું હાલ. ખાવાનું નથી દેતા મને. ભૂખ. અસ્કા એ અસ્કા અસ્કા ક્યાં છે અસ્કો ક્યાં છે મારો અસ્કા બા કેમ આમ ઉતા છો હરખો હો અસ્કા અસ્કા તું આવી ગયો. હા બા હું આવી ગયો શું થયું શું થયું બા? અસ્કા આ છે ને બે જણી ઘરમાં આપણા એ બે જણીઓએ મને બહુ ડાન્સ કરાયો. કીધું નાસો નાસો હા નાસો પછી કીધું ખાવાનું આપજો. ખાવાનું ન દીધું. શીરો કીધો તો ખીર કીધી હતી પછી તમારી પાસે હા ડાન્સ કરાયો ડિસ્કો કરાયો તમને દી હા ઈઝ કોણે કોણે ઈ પેલી બે વાંદરીઓએ હે હદ કર્યો મોટા ભાઈ આ લોકોએ હવે. એ બંને વાંદરી જલપા એ બંને વાંદરી છે ને મારી જોડે મને કે ડાન્સ કરો ડાન્સ કરો ડાન્સ કરો. આગળ આવો ડાન્સ કર્યો મેં પછી ખાવાનું ન દીધું. હું ક્યાંની ભૂખી જેઠાણી નથી. ક્યાં છે બોલાવો એને હા આજ કહેતી હતી બધા ડાન્સ કરાયા મારી. બા પાસે તમે ડાન્સ કરાયો અરે ઈ એકલા એકલા ડાન્સ કરતા હતા ને ગરબા ગાતા હતા. એટલે અમે કીધું તમે ગરબા હારા ગાઓ છો. ના હું તો તારું ગીત ગાતી હતી. અશોક મારો પારણીએ ઝૂલે રે ઈ ગીત ગા આને ને આને બંને છે ને મને ડાન્સ કરાયો. ઈ એવું કીધું ડાન્સ કરાયો ગરબા ગાતા હતા. ડાન્સ કરાયો મને કીધું કઈ શરમ જેવી જાત છે કે નહીં એક તો બિચારાને મગજની તકલીફ છે અને તમે લોકો આવું કરતા શરમાતા નથી જરાય ના મોટા ભાઈ અમે કાંઈ નથી કર્યું એને છે ને ડાન્સનો બહુ શોખ છે અને ગરબા એને બહુ ગમે ગીત બેવ જુટાડી છે. બેવ જો કેવું કરે છે. મારી આગળ આંખો બતાવે છે. હસકાવરે આગળ વધે. એ ડોહી આને ગરબા એ, ગાડજો. આપણે ભાભી. લોકો આવી ડોહ્યું. ચોપ ગાંડી. એકદમ ચોપ એક તો એ બિચારા એના દીકરાના વિરહમાં કેટલા તડપતા હશે અને તમને બેને જરાય શરમ ન થાવતી. જો મારી આવે આગળ ગાડે એક ઝાપડ પર મેં કાંઈ નથી કર્યું. આમ ના ઊભી તો ખરી. હવે તમને તો ખબર છે કે એના બિયાટા ઓછા છે હા, ગાંડી તો છે. તમને એટલે જ કેવી છે
એને બિચારાને પ્રેમથી એને વર્તન અમે કરવાનું. એને કઈ કહેતા જ નથી હવે ઈ લેતા હતા રાહડા એટલે અમે એને હારા કહેવાય કે તમે લેલો હારા લ્યો છો તમે બીજું કઈ એમ નથી કીધું. કોઈ ગાંડા ના ગા કોઈ ગાંડું જ ગમે બોલે તમારે હારી લેવાનું. હસકો હસકો મારા હસકો આઈ ગયો મારા હસકો મારા હસકો આઈ ગયો મારા હસકો છે આ હસકો હસકો છે મારો હસકો છે હું તારો હસતો છું બા. ક્યાં ગયો તો ક્યાં ગયો તો તું ક્યાં ગયો તો એ કેટલા દીદી ગોતતી હતી હું તને કેટલું દીધું ગોતતું હતું. બા. હા અશોકભાઈ, અશોક નામ છે તમારું? હા આના દીકરા જે ગોતે છે એ તમે જ છો? હા અને આ જીજ્ઞાબેન ને હા હા જલપાબેન હા. હા પણ તમને કેમ આ બેના નામ ખબર છે? હા વિડીયો વાયરલ કર્યો તો ને તમે. વિડીયો? હા એટલે તમે બંનેએ આને ડાન્સ કરાવ્યો એ વાત સાચી છે અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. સો અમે તો હારા હાટું મૂક્યો તો કે આ ડાન્સ કરતા હતા ને તો એને વિડીયો ઉતારી લીધો અને વિડીયો એટલે મૂક્યો અમે બધી મોટા ભાઈ. મહેન્દ્રભાઈ મારી વાત તો સાંભળો પણ વિડીયો એટલે મૂક્યો કે કોઈ એના સગા સંબંધી હોય ને તો એને ઓળખી જાય ને એને લેવા આવે બાકી અમે પૈસા કર્યા છે. અશોકભાઈ તમે વિડીયો જોઈને જ લેવા આવ્યા જ ને હા. એમાં નિશામે સરનામું લખ્યું હતું ને અમારું હા ભાઈ બહુ જેટલો પણ તમારો આભાર માનું ને એટલો ઓછો છે. હસકા હાસ્કો બહુ સારો છે બહુ સારો છે હાસ્કો આ બહુ સારો હસકો છે આ બહુ સારો છે હા. તારા જેવો જ છે હા મારા જેવો જ છે. તમને ખબર છે હું ગામ ગામ ભટકો મારા બાને ગોતવા હતું. પણ અશોકભાઈ, હા તમે તમારા બાને આમ એકલા હું કામ મૂકી દીધા? તમને તો ખબર છે ને એની હાલત કેવી છે. મેં એકલા નહોતા મૂક્યા. હું છે ને એને જાત્રાએ લઈ ગયો તો આ કુંભના મેળામાં. તો પછી નથી છૂટા પડી ગયા મારાથી. પછી બહુ ગોત્યા મેં 15 દી તો મેં ત્યાં ગોત્યા. મેં તો આ ક્યાં ગયા છે પણ હું છે ને ગાંડા જેવો થઈ ગયો તો પણ હા છે ને જો હવે છે ને હસકો આવી ગયો છે આને પણ ભાખરી ખવડાવવાની હો આપણે હા ઓય ભાખરી ખવડાવજે મારા હસકો છે હા આમ જો ઈ ખવડાવશે મને હો. મારું બધું માને હો. મારો હસકો છે મારો હા જો અશોકભાઈ, હવે તમે ચિંતા ન કરો. હા તમારા બા તમને મળી ગયા ને એટલે અમારા જીવને શાંતિ થઈ ગઈ. જુઓ બા, હવે છે ને અશોક કે ને એમ જ કરવાનું, એને પૂછ્યા વગર કે જવાનું નહીં હો ઘરે હોય. હા. અને હસકો આવી ગયો છે હસકા હારે જવાનું છે મારે હા. હસકા આપણે જાવું હો આપણે વાડીએ જવાનું છે કેટલું બધું કામ છે ઈ મોટા મોટા ઝાડ છે એના પર કેટલી બધી કેરીઓ છે હા, ભાઈ. તુંય આવશે હો હસકા તુંય આવશે અમારે હસકો બહુ સારો છે અમારે 70 વીઘા જમીન. હા અને હું ખેતી કરું છું સમજ્યા? અત્યારે તો મેં બીજાને વાવવા આપી દીધી. હું મારા બાને ગોતતો પણ મેં કહું ને આ કહેવાય છે ને દુનિયામાં કે દીકરીને લક્ષ્મી કહેવાય છે પણ હા બે લક્ષ્મી છે ને આજ એવું કામ કર્યું છે ને કે વાત સમજી આ બે લુસી છે બે નહીં બે લુસી છે આ બહુ સારો છે આ સારો છે આ તો હસકા આ તો બહુ સારો છે એ મને ખાવાનું આ દેતો તો ભાખરી ભાખરી દેતો તો અને તમે ખેતી જ કરો છો? ના ભાઈ, અમારે જમીન નથી. અમે બે ભાઈ મજૂરી કરીએ છીએ. હા તો હા તમારા બા રસ્તામાં મળી ગયા એકવાર અને એને મને અશોક સમજીને એટલે અત્યાર સુધી હું તમારું પાત્ર ભજવી રહ્યો હતો. પણ હવે તમે મળી ગયા છો ને તો શાંતિથી તમારા બાને તમારા ઘરે લઈ જાઓ અને એને એકલા ન મૂકતા. ફરીવાર આવી પરિસ્થિતિ સર્જાશે ને તો દર વખતે સારા માણસો નથી મળતા. હસકા કેરી કેરી ખાવા હા, જાવ ખાવા જાઉં અને હું કહું હું તો એમ જ સમજતો હતો કે મારા બા આ દુનિયામાં નથી. આવું નહીં બોલો આવું અશોકભાઈ. ન બોલો અશોકભાઈ. માની મા માટે આવા શબ્દ ન કાઢો. અને એ આવ્યો છે ને તમને મળવા એટલે હરખના આવડા છે, હરખના એટલે રહે છે. આ મારું ગામ છે ને અમરેલી પાસે હલડી છે 100 કિલોમીટર ઉપર થાય હા સમજ્યા? અને મેં તમને કીધું ને 70 વીઘા જમીન છે એમાં અમારે એકલાનો ભાગ નહીં હું ને મારા બાએ બે જ છે એમાં
આપણા બધાની ભાગ અરે નાના ના ના નહીં એ તારે અસ્કા અને આસ્કા લઈ લેવાના છે આપણી જોડે આપણી હારે. તારે આવવાનું છે મારી જોડે બહુ મજા આવશે વાડી છે વાડી ઝાડ છે મોટા મોટા કેરી છે મોટી મોટી હંધુઈ છે ત્યાં આપણી પાસે બહુ છે જુઓ જુઓ બા હા જાણે છે ને અહીંયા મારે બધાનું કામ રાખ્યું ને એટલે અહીં રહેવું પડે પછી હું આટો મારવા આવી તારે આવવાનું છે મારી જોડે ઈ આવવાનું તો નહીં જ માને પણ મને તો બુદ્ધિ છે ને હું નહીં માનું હા હા હાલો હાલો હા હાલો અસ્કા આપણે જવાનું છે હાલો અંધાય હાલો આપણે જવાનું છે અને તમે બે સીધી રહેજો હો. હા ઈ સીધી રે મારા બે અસ્કા છે આ અસ્કા છે મારા હોડાય છે ને આ બે નહીં બા ત્રણ હા હા અને મને ભાખરી દીધી હા તો હાલો 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 અસ્કા આવી ગયો છે હાલો જોત જવાનું છે હાલો ગામ જવાનું છે હાલો બધા હાલો 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 હું તો તૈયાર થાઉં જુઓ આ તમે બે છે ને બહુ સારું કામ કર્યું આ વિડીયો તમે જો ઓલામાં ન મૂક્યો હોત ને તો અશોકભાઈને કદાચ ભાર ન મળે ભલે પણ અમે લોકો ઊંધું સમજતા હતા એટલે માનું પર ન લે માફ કરી દેજે મને અજાણતામાં કર્યું પણ તમારાથી સારું કામ તો થઈ ગયું એટલે માફ કરી દેજો તમને બે શબ્દ કડવા કહેવાય ગયા તમારે બધાને આવવાનું છે હાલો તૈયાર થઈ જાવ હાલ હું તૈયાર છું હાલ જો એ તૈયાર થઈ ગયા છે હાલ, હવે કોઈનું નહીં હાલો માને હાલો 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 જવાનું છે હાલો